ભાજપને વહાલા થવા માટે થઈ અને જૂનાગઢ મહિલા કોલેજના એક પ્રિન્સિપાલ દિનેશ સર દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। આ સ્ટેટમેન્ટ જે નીટ મુદ્દે છેલ્લા 2-2.5 મહિનાથી વિદ્યાર્થીઓ અને યુવાનો જે દિલ્હી ખાતે ખૂબ જ સંઘર્ષ કરી અને આંદોલન કરી રહ્યા હતા એ વિદ્યાર્થીઓ માટે વાહિયાત શબ્દો કાઢી અને ક્યાંક ને ક્યાંક દેશના તમામ વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવ્યું છે। એ વિડીયોમાં સ્પષ્ટ બોલે છે કે જે આંદોલન થઈ રહ્યું હતું એ વિદેશી તાકાત કરાવી રહ્યું હતું, એનું ફંડ વિદેશી તાકાત થી આવી રહ્યું હતું। ત્યારે હું આમને કહેવા માંગુ છું પ્રિન્સિપાલને કે ભાઈ, તમારો દીકરો કે દીકરી જ્યારે 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરતો હોત અને સારું પેપર ગયું હોત ને ત્યારે એ પેપર લીક થઈ અને કેન્સલ થયું હોત ને ત્યારે તમને સાચી વેદના વિદ્યાર્થીઓની ખબર પડે, પણ નહીં, તમે તો ક્યાંક ને ક્યાંક બસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એ પ્રકારનું કામ કરો છો। અને ચોક્કસથી એક વાત તમને કહેવા માંગુ છું કે જે તમે એ સ્ટેજ ઉપરથી બોલો છો, જે પગાર લ્યો છો, એ પગાર એ વિદ્યાર્થીઓના ફીમાંથી આવે છે। વિદ્યાર્થીઓના મા બાપ જ્યારે ફી ભરે છે ત્યારે એમાંથી તમને પગાર આપવામાં આવે છે। એટલે કોઈ પાર્ટીના એજન્ટ ના બનો અને જે તમે આ દેશના વિદ્યાર્થીઓનું જે અપમાન કર્યું છે, આ દેશના પ્રધાનમંત્રી જ્યારે સ્વીકારતા હોય કે જે જેનજીઓ આંદોલન કરી રહ્યા હતા એ સાચું આંદોલન હતું અને એના ભાગ સ્વરૂપે જ્યારે દેશના શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ જ્યારે પડી જતું હોય ત્યારે આવા પ્રિન્સિપાલોના વાહિયાત સ્ટેટમેન્ટથી આ દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોનું જે અપમાન થયું છે તે એનએસયુઆઈ કદી ચાખી નહીં લે અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરથી લઈ અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને પણ અમે રજૂઆત કરવાના છે કે જે આ વાહિયાત પ્રિન્સિપાલ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેને માફી મંગાવવામાં આવે, તેની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ એનું કાળું મોઢું કરતા પણ અચકાશે નહીં, એટલું યાદ રાખજો।